કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજે 9 વર્ષ છે, સંવત 2082નું કારતક સુદ એકમ છે. તો આજે નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આવનારું આ વર્ષ ખૂબ બધી ઉર્જા લઈને આવે. આ ઉર્જાને આપણે આપણા કાર્યોમાં લગાડીએ. આ કાર્યો એવા હોય જે સારા અને સાચા હોય અને આપણે તેની પર કામ કરીએ તો આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. એ જ ભગવાનને પ્રાર્થના. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આદર્શવાદ, આઈડિયાલિઝમ. શ્રી વોલ્ટેર સાહેબે આ સુવિચાર ખૂબ જ સરસ રીતે લખ્યો છે. શ્રી વોલ્ટરજીએ લખ્યું છે કે દરેક વ્યક્તિ કે જે સારું કરી શકતો હતો અને નથી કર્યું તો તેના માટે તે ગુનેગાર છે, દોષિત છે. મારા મિત્રો, વાત ખૂબ જ ગંભીર છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આદર્શ વ્યક્તિત્વની છે, આદર્શવાદની છે. મારા મિત્રો, સારું વિચારવું પણ અમલમાં નહીં મૂકવું તે ખોટું છે. જો આપણે આદર્શ વ્યક્તિત્વ બનાવવું હોય, આપણે આદર્શ બનવું હોય તો આપણા મગજમાં જે કંઈ સારા વિચારો આવતા હોય, જે કંઈ સારું અને સાચું હોય તે કરવાના પ્રયાસો કરવા પડશે અને કરવું જ પડશે. કારણ કે ફક્ત વાતો કરવાથી, આદર્શવાદની વાતો કરીશું તો કશું જ નથી થવાનું. અને જો આપણે એમ વિચારીને બેસી રહીએ કે આ સારું અને સાચું કામ તો જરૂર છે, પણ જો બીજો કોઈ તેને કરશે અને પછી હું તેની સાથે જોડાઈશ તો તે પણ સમય બગાડવા માટેની જ વાત થઈ. કારણ કે જો તમને ખબર છે કે સારું અને સાચું છે અને તમે કરી શકવા માટે સક્ષમ છો તો તમારે તેના માટે આગેવાની લેવી પડશે અને તે સારું અને સાચું કરવાનો પ્રયાસ કરવો પડશે. અને જો કોઈ કરી રહ્યું હોય તો તેને સાથ આપવાનો પણ આપણી એટલી જ જવાબદારી બને છે. કારણ કે આપણે એક જવાબદાર વ્યક્તિ બનીશું તો જ આપણે આપણા સમાજને, દેશને, દુનિયાને કંઈક સારું આપી શકીશું. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે ખરેખર જો આદર્શવાન વ્યક્તિ બનવું હોય, આદર્શવાદ આપણા જીવનમાં લાવવો હોય તો આપણે જે કંઈ સારું અને સાચું હોય તે કરવાનો હંમેશા પ્રયાસ કરવો જોઈએ. કારણ કે સારું અને સાચું નહીં કરીને પણ આપણે જો બીજા કોઈને દોષિત ઠેરવીશું કે આવું થઈ શકતું હતું પણ ના કર્યું અને પછી બીજા કોઈને આપણે ગુનેગાર બતાવીશું તો તે ખોટું પડશે. કારણ કે જે કંઈ આપણે થઈ શકતું હોય તે આપણે કરવાનું જ છે. કરીશું તો જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીશું. કારણ કે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે માણસ પોતાનું જીવન પોતાની રીતે જીવે, જીવનમાં આગળ વધે અને સમાજને, દુનિયામાં કંઈક બદલાવ લાવવા માટે પ્રયાસ કરે જે સારા અને સાચા માટે હોય. બસ મારા મિત્રો, આપણે ખરેખર આદર્શ વ્યક્તિ બનવું હોય તો આ ગુણ આપણા હૃદયમાં ઉતારી, આપણા મનમાં ઉતારીએ અને હંમેશા સારું અને સાચું કરવા માટે આગળ આવીએ. થેન્ક યુ.